નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સંસ્કારી નગરી અને સ્માર્ટ સિટી વડોદરામાં મહાનગરપાલિકાના વિકાસના દાવાઓની પોલ ખુલી રહી છે. લાખોના ખર્ચે જે ગોત્રી તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું, ત્યાં આજે જળકુંભીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. શહેરના પશ્ચિમ વિસ્તારનું ઘરેણું ગણાતા ગોત્રી તળાવની હાલત અત્યંત દયનીય બની છે. અહીં આજે સમગ્ર તળાવમાં જળકુંભીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. અત્યારે આ તળાવ ઓછું અને જંગલ વધુ દેખાઈ રહ્યું છે. વર્ષોથી આ તળાવ મગર, કાચબા અને વિવિધ યાયાવર પક્ષીઓનું કુદરતી નિવાસસ્થાન રહ્યું છે. પરંતુ શહેરને ખોદી કાઢવામાં વ્યસ્ત તંત્રની બેદરકારીને કારણે ગોત્રી તળાવ જંગલી વેલ અને ગંદકીના સામ્રાજ્ય નીચે દબાઈ ગયું છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે પાણીની સપાટી પર વેલનું સ્તર જામી જવાથી પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું છે, જેના કારણે તળાવમાં વસતા મગરો અને કાચબા જેવા જળચરો ગૂંગળામણ અનુભવી રહ્યા છે. જો પાલિકા તંત્ર વહેલી તકે આ વેલ દૂર નહીં કરે તો અહીં વસતા મૂંગા જળચર પ્રાણીઓના જીવ જોખમમાં મુકાઈ શકે છે. જોકે ગોત્રી તળાવ તો એકમાત્ર ઉદાહરણ છે. બાકી શહેરના અનેક સુંદર તળાવોમાં પણ જળકુંભીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે, જે તળાવોના બ્યુટિફિકેશનના દાવાઓ પર પાણી ફેરવી રહ્યા છે. જોકે અગાઉ પાલિકામાં ચૂંટાયેલા હોદ્દેદારો માત્ર લાઇટો અને સિમેન્ટના સ્ટ્રક્ચર ઉભા કરવાને જ તળાવનું બ્યુટિફિકેશન સમજ્યા હોય એવું લાગી રહ્યું છે. પરંતુ તળાવના બ્યુટિફિકેશનમાં પર્યાવરણ અને જળચર જીવનનું રક્ષણની વાત પણ આવી જાય છે. જો કે હવે વીએમસીમાં વહીવટદાર શાલિની અગ્રવાલનું શાસન શરૂ થઈ ચૂક્યું છે. તેઓ સ્વતંત્રપણે નિર્ણયો લેવા માટે સક્ષમ છે. તેઓ હવે શહેરના તળાવોમાંથી જળકુંભીને દૂર કરવા કોઈ પગલાં ભરે છે કે કેમ, એ હવે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.